રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં રોંઠાના તારક જેવું થઈ ગયું ને. જો હું ને મામા બે આવ્યા. મારા મામા છે, મોટા મામા, મારા બે મામા છે. એટલે કે મારા બા ને એ છે ને આમ 7 ભાંડડા ને મામા. હા 7 ભાંડડા. 7 ભાંડડા છે એટલે કે ટૂંકમાં 5 બેનું અને 2 ભાઈઓ. એટલે 7 ભાંડડા ટૂંકમાં 7 બેન ભાઈઓ. મામા આજ આટો મારવા આવ્યા. મામા આવ્યા છે જો કે સવારના, પણ કે હાલ વાડિયા જવું આટો મારવા. તો હું હમણાં કીધું આવ્યો નહોતો ને, કીધું હાલો આપણે આટો મારીએ. જો પાણી અત્યારે ભર ચોમાસે છે ને, મગફળીમાં પાણી ચાલુ છે અત્યારે. ભાઈ જો પાણી વારે છે. અને બાકી તો બીજું તો કાંઈ ઓમ કામ નથી. હાથીનું ની બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે, અને નીંદવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ ટૂંકમાં છે ને પાણીનું એક ચાલુ છે. જો ભગવાન મહેર કરી દે ને, વરસાદ પાણી જો સારા થઈ જાય ને તો મહેર થઈ જાય. શું કે મામા શું હાલે? સારું ને? બાકી તો ઓમ મોલે પાણી જો કે અમારા હારા જ છે. મામા તમારે જ બધું વાવણીનું? મામાનું ગામ છે અરજણ સુખ, અમરેલી જિલ્લાનું, અને વડિયા તાલુકો કુકાવાવ. બે ગણાય નામ તો, બે ગણાય. એટલે અમરેલી જિલ્લાનું અરજણ સુખ ગામ છે. કોઈ ભાઈ જો વિડીયો જોતા હોય તો એ બાજુના, તો તમારા બાજુના જ છે. કારણ કે અમે ઘણા ફેરું ત્યાં આવતા હોય, પણ આપણે વિડીયો ટૂંકમાં નથી બનાવતા. બહાર જઈએ એના વિડીયો ટૂંકમાં ન હોય. બાકી તો આ બ્રિજેશભાઈનો કપાસ છે, કેવો મસ્ત છે, ઓરવેલો છે કપાસ બધો. મામા તમારે આવી મોલેજ ખરી? વાવણીનું હેલે ન હોય ને. બાકી તો મોલેજ તમારે બધી સારી છે, પણ વરસાદની ખાસ જરૂર છે. વરસાદ હાવ છે ને આમ તમને જોવો ને તો આવી રીતનું છે બધું વાતાવરણ, પણ સાટે ખરતી નથી. કા આવે તો કેવું આવે? ઝરફરિયા જેવું આવે. આપણે હે ને પતરાના નેવા સુવે ને, નરિયાના નેવા નથી સુવતા, પતરાના મનમાં નેવા સુવે ને એવું આવે. અને ક્યારેક આવે તો આ ટાકર ફોમાં જાબલા ભરાય. બાકી પાણી ટાકર ફોમાં નથી સારી રીતે હાલતા. આ ટાકર ફોમ એટલે કે આ જમીન, અને જે ખેતરમાં પાણી હાલે એ અલગ, અને ટાકરોમાં પાણી હાલે એ અલગ. એટલે ટાકડી એટલે કે આને ટાકડી કહેવાય, અને ખેતરની પાહ હોય એ પછી અલગ હોય. આમાં પાણી હાલે ને એટલે અમે એમ કે ટાકરમાં પાણી હાલ્યા, અને ખેતરોમાં પાણી હાલે તે આપણે હાથી આખેલી પાહ પડી હોય એમાં જો પાણી હાલે ને તો એને અમે એમ કે ખેતરમાં પાણી હલાઈ ગયા. અને ખેતરમાં ટાકરોમાં પાણી હાલે ને એટલે પાહ પલાર વરસાદ થયો એવું ગણાય. કા ટૂંકમાં જે આપણે હાથી આકેલું હોય ને એટલે જે પાહ હોય ને એ પલરી જાય, એટલે કે પાહ પલાર પાણ જોગો વરસાદ થયો એમ. તો પાણ જોગું આમ કાયદેસર થાય છે. પાછળ પાછું સુકાઈ જાય છે, પવન એટલો ઉપડી જાય છે, તડકો નથી નીકળતો. બાકી તો વરસાદ હે ને અમારા કરતાં મામા તમારે વરસાદ વધારે થોડોક વાવણીમાં વધારે. કારણ કે એને એ લોકોને શેક ડેમડા નાન તેને બધું ભરાઈ ગયું છે. બાકી અમારે ક્યાંય કોઈ ખાડો ભરાણો નથી. બાકી દેવું છે બધું. હાલો હવે જાય કપાસ ને એવું બધું બતાવી તમને મોલાદ બધી. મિત્રો અહીંયા આપણે શાકભાજીનો જ વિભાગ છે. એમાં જો બધું વવાઈ ગયું છે. સીભડા, પછી ગુવાર, ભીંડો, સોરી, ચોરા, બધું જો કમ્પ્લીટ વવાઈ ગયેલું જ છે. આપણે આ શાકભાજી વિભાગ છે જ કા મામા? એટલે શાકભાજી તો ભાઈ ઘર પૂરતું થાય ને એટલું વાવી જ દેવાનું. આ તાંજરીઓ પણ મસ્ત થઈ ગયો. જો આ બધો તાંજરીઓ ભાજી ખાવાય એવો સીધો. બાકી તો જો સીભડાઈ જો ફૂલ ફાલ ધોમ છે, હવે આવવાની શરૂઆત થાય. અને હમણાં દાળની મોટરે જો થોડીક કોકે સડી હતી, એટલે પેલી બરી ગઈ, પછી પાછી થોડાક દી કેડે પંપ બદલાવવો પડ્યો. એટલે એમાંય ભાઈ પાણી તો છે હજી, વાંધો નથી, સારું પાણી આવે છે. પણ ટૂંકમાં હવે એન્ડ માથે છે બધું. અને આ આપણે 39 નંબર મગફળી છે, આ રીતે 18ના પાટલે વાવેલું છે. અને બધી મગફળી પી ગઈ છે. આ વાડી કટકાની પી ગઈ છે. આ 1.5 વીઘાની છે લગભગ, અને ઉપર છે 4 વીઘાની. એમાં પાણી હાલે છે. એ લગભગ પી રહેવા આવી છે. એમાં ટૂંકમાં હવે છે ને 1-2 કેરા રહ્યા છે. બપોરે એમ કહેતો 4 કેરા રહ્યા. કા કેમ મામા માંડવી સારી છે ને? તો આ રીતની મગફળી છે. અને ઈયળ તો જો કે આમાં આટો તો મારી ગઈ હતી, પણ અત્યારે દવા છટાઈ ગઈ ને, અને પાણીની ખાસ જરૂર હતી. પાણી તો અત્યારે પી ગઈ છે. બાકી તો બધું વાંધો નથી એમ. અટાણે ફાલે ફૂલે બહુ સારી છે. ને હવે કાંઈ હાથી બાતી લગભગ હાલ છે નહીં. જો વરસાદ આંબી જાય તો હવે 1-2 દીમાં વરાપ થાય તો હાલે કદાચ એકાદી વાર. પણ હવે કદાચ હાંક્યું ન હાંકી તો હાલે. પારીયું સડી ગઈ છે, વાંધો નથી. હા મામા? હા તો આ રીતનું બધું વાડીનું કામકાજ છે. બધું જોઈ લ્યો તમે. અમારા વાડીએથી છે ને ઉપલું ખેતર ઘણું છેટું થાય. આમ તો જો કે લગભગ 1200-1500 ફૂટ જેવું છેટું થાય. તો આંબલી દેખાય ને ત્યાં ખેતર છે, તો ત્યાં ખેતરે જવાનું છે. હાલે પુગાઈ જાય ને મામા? કે નહીં પુગાય? કે ગાડી લઈને જવું? હાલું જવું?
વાહ વાહ. આ કાકાને કપાસ વાવણીનો હે, જો એ આ રીતનો હે. છોડવા એમ તો સારા થઈ ગયા, વાંધો નથી. આમાં ગયા હોય હાથી નથી આવ્યું, આમાં ગયા હોય એ પણ સોંપાઈ ગયા. જો હાથી નથી આવેલું, હાથી આંકવાનું બાકી. આ કપાસ આપણે સૌથી છેલ્લે વાવેલો હે, આના કરતાં પાછળ. આ કપાસ આપણે છે ને ધાણાવાળાનો, પહેલાં ચોમાસે પોર મગ હતા, આજે ડેમવાળું ખેતર રહ્યું ને એમાં કપાસ એમાંય જો કે સારો છે. આમાં હાથી એકવાર હાલી ગયું, ધોરિયા બુરિયા બુરાઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું. જો હવે આને કંઈ પાણીની જરૂર છે નહીં, જેટલી જરૂર પડે એટલો વરસાદ આવ્યા રાખે છે કામમાં, એટલે આને કાંઈ જરૂર નથી. બાકી તો આપણે આ શેઠાપારાની વાત હતી ઉનાળે, એ પણ જો જેસીબીએ કમ્પ્લીટ કરી લીધા હતા. આ કપાસ આપણે લસણવાળાનો છે અને અડધો નહીં પણ અડધામાં ઓછો લસણવાળાનો, બીજો બધો ધાણાવાળાનો. આ 4 વીઘાનો એટલો 6 વીઘાનો, 10 વીઘાનો કપા છે. ઓલી પણ 1.5 વીઘાની મગફળી અને અહીંયા 4 વીઘાની એટલે 5.5 વીઘાની મગફળી છે. અને બાજુમાં વાવવા રાખી 6 વીઘાના સોયાબી છે. તો આ કપાઈ પણ મસ્ત છે. પવનનો થોડોક ઝપટાઈ ગયો છે. હવે કૂણા પાન કાઢ્યા, બાકી તો છે ને આ રીતની પોઝિશન કરી નાખી હતી. આમ જો આ પવન છે ને એટલો એક તો હતો અને પાછો ઝેરી પવન હતો, એની હિસાબે છે ને થોડીક કોઈ નોટ લેતો એટલો. હવે કૂણા પાન કાઢ્યા છે અને કાંઈ વાંધો નથી ને. હવે થોડોક આ ધોરિયા બુરાઈ ગયા, એમાં ટેકો થઈ ગયો એમ. અને અત્યારે જો આ રીતની પોઝિશન છે. હવે વરસાદ જો સારો આવી જાય તો કામ થઈ જાય. અને આપણે કંઈ ભલે ડેમ ભરાય, ડેમ હાવ એટલે હાવ ખાલી પીડ્યો છે. રોજડા ઢોર ને આટા મારે છે. તો રોદે હાંકર્યા ઝાડ્યું લીલું. અહીંથી હતું નથી હે ને, અહીંથી જરાક આપણે વાડીએ ત્યાં કપાસ થાય ને એટલે સીધું આવે ને સીધું કપાસમાં આવે ને કા આમ આવી જાય ને. અહીંયા ખુદ બેઠા તો આવી જાય. જો બે અહીંયા બેઠા છે, પછી એક અહીંયા હતું ક્યાંય ગયું હાર્યું છે. 3 છે. આ કાકાની મગફળી છે, આમાં વાવણીમાં ટૂંકમાં વાવેલી હતી. આ કાકાની મગફળી જો આ રીતની. કાકાને બધું વાવણીનું છે, પાણી નહોતું એટલે કાંઈ ઓરવાનું નહોતું. મિત્રો છે ને જો ભર સોમાં પાણી ચાલુ. જો હવે ઓલી બાજુ રહ્યા છે 2-3 નાકા, અહીંથી પીતું જાય. તો પી ગઈ મગફળી, જો કેવી થઈ ગઈ. પાણીની જરૂર જ હતી આમ તો, કારણ કે વરસાદ એવા થયા જ નથી. શું કરું ગયો. હાલો ભાઈ, જો છેલ્લું નાખું રહ્યું કા. રામ રામ ને સીતારામ બધાને. છેલ્લા નાકામાં પાણી ચાલુ છે. જો ભેગું શું પાછો કઈ આ ઈ ઓલો છે ખાતર છે. કયું ખાતર? એનપીકે. એનપીકે બેક્ટેરિયા કે ઓલું છે કે કોસાવેટ પાયો? કોસાવેટ નથી પાયો, કોસાવેટ નાખી દીધો તો. કોસાવેટ નાખી દીધો તો ખાતર ભેગો. કોસાવેટ બે નાખી દીધો. બરોબર, એટલે પછી પાણીની જરૂર પડે જ. અને આમ જો કે નથી કાંઈ હુકો. આપણે તલમાં તો હુકો હતો, ટાંકી ગયા હતા. અટાળે કાંઈ નથી. તો મગફળી બહુ સારી છે. કઈ છે આપણે આ મગફળી? 39. એટલે ઓમ કઈ કંપનીની? રેનોની. રેનોની છે. રેનોની ટૂંકમાં મગફળી આપણે કેટલા દાણા નાખ્યા હતા? 38 કિલો. 38 કિલો વીઘે નાખ્યા હતા. અને ખોખાનું જ હતું કા? 38 કિલો દાણા નાખ્યા હતા. કમ્પ્લેટ છે, નથી વાંધો તો. કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં ને એવી બધી એક જ ધારી. જો હાલો પી જા. એટલે પાણી નહીં પાણી રોકતું છે ને બહુ? અરે પાણી બહુ રોકે, તાજું થતું જાય. ઓ અટાણે ઓમ થાય ને હુકા ભીનું થાય ને થોડુંક, ઓમે હુકા ભીનું થઈ જાય, સમજ્યા? કારણ કે આ સાટા આવ્યા રાખે ને એટલે હુકા ભીનું થઈ જાય. માંડવી પાવી પડે એમાંથી. માંડવીને પાણી જરૂર જ હતી. અને હવે આ ઝાડવું થઈ ગયું એટલે આને કાંઈ પાણી નડે નહીં. કારણ કે આવડી મગફળી થઈ જાય ને એટલે પછી પાણી એને જરૂર પડે. કારણ કે અત્યારે જો હુયાય બે છે, ગોગડાઈ થતા હોય. બાકી હતા ને ઈ માંડવી જો બાકી હતા ઈ વાતર જો. હા, ફેર પડે ને સીધું. ઓમાં પાંદડા જો મીઠા નવા કાઢવા, સીધી નવી છે, ફૂટ હાલતી થઈ. એટલે આમાં વિડીયોમાં જ ન હરખું બતાવે. બાકી આ 4 વાતર બાકી હતા. અને ઓલું જે પી ગઈ હતી વહેલા એ તમે જો એમાં હા સીધી કડ બતાવે. એટલે ટૂંકમાં છે ને પાણીની અત્યારે ખાસ જરૂર જ હતી. આ 4 વાતરમાં હજી કાળા લાગે. જો આ કાળા લાગે. અને બાકી છે ને ઓલી જો અહીંથી કાયદેસર છે ને આમ લીલવણી અને ઓટોમેટિક ગમે એવી મગફળી છે. કારણ કે એનો રંગ રૂપ ને બધું ફરી જાય. બાકી જો પાણી તો આપણે પાવું નથી. પણ વરસાદ ન આવે તમારે શું કરવું? જો વરસાદ આવવાનું નામ જ નથી લેતો. સુરતમાં ને એમાં વરસાદ રાખે છે. આ કેટલા વીઘે પાવાના હોય? વીઘે 2 વીઘે લીટર.
2 વીઘા લીટર. આમાં કેટલા 2 લીટર પાયા? આમાં પાયા 3 લીટર. 3 લીટર. એટલે બધી મગફળી થી કે આમાં એકમાં આમાં એકમાં ઓમાં લીટર એક. ઓમાં લીટર એક. આ જો આ પીધેલી મગફળી જો આ કાલની પીધેલી હતી એ તો તમે જો કમ્પ્લીટ જો. આમાં શેના બેક્ટેરિયા આવે? એનપીકે ખાતરના જ આવે કે બીજા? ખાતરના જ છે. કેટલા લીટર આવે? 350 લીટર. 350 રૂપિયા લીટર. આ મગફળી આપણે 4 વીઘાની છે ને એમાં આપણે ઉનાળે કોઈએ જોયા હોય વિડીયો તો ખ્યાલ હોય, જૂના વિડીયો જોયા છે. તો આમાં આપણે 20 થી 22 ફેરા દેશી ખાતર નાખેલું હતું અને 40 ફેરા આપણે ડેમનો કાપ નાખ્યો હતો અને 50 થી 60 ભારી જે જૂનો ભૂકો હળી ગયેલો હતો એ મગફળીનો ભૂકો ટૂંકમાં પાલો, અમારે ત્યાં પાલો કે બધા બરોબર. તો એ હોતે આપણે પાથરો હતો. પછી 2 વાર પંછીયું માર્યું હતું અને પછી રોટાવેટર મારીને આપણે ઉનાળું તલ વાવ્યા હતા. તો તલ ઉગવડમાં બધી રીતે સારા હતા પણ એમાં હુકો આવી ગયો એટલે પછી ટૂંકમાં રોકાણો નહીં. પણ વીકે ટૂંકમાં આપણે ઉત્પાદન છે ને 4 થી 5 મણનું આવ્યું હતું અને ટૂંકમાં ઉત્પાદન પછી હુકો આવી ગયો એની હિસાબે નહોતું આવ્યું એમ. બાકી તો એ નડતરું ફૂં થયું એ કેમ ખબર પડે. બાકી અત્યારે મગફળીમાં ક્યાંય હુકાનો છોડવો છે નહીં અને એ કામ છે ને અત્યારે કર્યું હતા. તો અત્યારે મગફળી જ આવી છે તો ભેગી થઈ ગઈ 18ના પાટલે હે 39 નંબર ભેગી થઈ ગઈ કાયદેસર.